ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર લાઇન ઉભરાઈ રહી હતી, જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતું હતું. નજીકમાં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે, ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો આ અંગે વેપારીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય દિવસોથી ગટર લાઇન ઉભરાઈ છે. આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે. આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ પાલિકાની કડક કાર્યવાહીને લઈને પાલિકામાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે હાલ વોર્ડ નંબર 7માં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ બીજી ચેમ્બરમાંથી પાણી બહાર આવી રહ્યું છે, એ પણ થોડા સમયમાં જ સાફ કરી દેવામાં આવશે. આજે 3 કલાકે નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી. ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસ મૂકીને કામગીરી કરાવડાવેલ હતી. એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ. જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ. હલો, હા, ભરૂચ નગરપાલિકાને જણાવવામાં ઘણી વખત આવ્યું છે અમારે તરફથી, પણ કોઈ એનો ઉકેલ થતો નથી. અમને વાત મળી છે કે નીતિનભાઈ સોલંકીને કંઈ તમે લોકોએ સસ્પેન્ડ કર્યો છે, તો એ સસ્પેન્ડ કરવાથી કંઈ અમને કંઈ ફરક નથી પડ્યો. જે કામ તો થયું જ નથી, જે કામ થવું જોઈએ તે કામ થયું જ નથી હજી. ને બજારની અંદર પેટી પાસે જે કચરો બહાર પડે છે તે તમે કેમેરા મૂકો, કેમેરા મૂકીને જે કંઈ અંદર જે બી કોઈ કેચઅપ થાય તેની પર તમે ખાલી 15 જણને ખાલી તમે આપશો ને નોટિસ, તો 15,000 માણસને ખબર પડી જશે કે અહીંયા કઈ પેટીમાં નાખવાથી કચરો, તો 15,000 માણસને ખબર પડી જશે. તમે ખાલી, મારું નામ જનકભાઈ ભાટિયા.